અંકલેશ્વર તિરંગા હોટેલ પાસે રાજપીપળા પરત જતા મિત્રોને બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું સ્થળ ઉપર મોત અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયું હતું. કોસંબા ખાતે સંબંધીને ત્યાં લગ્ન પૂર્ણ કરી પરત રાજપીપળા ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રાજપીપળાના વડિયાવ ખાતે શિવશક્તિ સોસાયટીમાં રહેતા હર્ષ અરવિંદભાઈ પરમાર અને રાજપીપળા રાજપૂત ફળિયામાં રહેતા ધ્રુવરાજસિંહ પરમાર જોડે કોસંબા ખાતે રહેતા મિત્ર દેવાભાઈ વડિયાની બહેનના લગ્નમાં ગયા હતા. જ્યાં લગ્ન પૂરું કરીને બીજા દિવસે બંને પરત બાઇક ઉપર તેઓ રાજપીપળા જવા નીકળ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર તિરંગા હોટેલ પાસે પાછળથી આવેલ ટ્રેલર ચાલકે પૂરપાટ આવી તેમની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. જ્યાં બાઇક ચલાવી રહેલા ધ્રુવરાજસિંહ વિજયસિંહ પરમારને ગંભીર ઈજા પહોંચતા તેનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે હર્ષ પરમારને ઈજા પહોંચતા 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે અકસ્માત સર્જી ટ્રેલર મૂકી ફરાર થયેલ ચાલક વિરુદ્ધ ઈજાગ્રસ્ત હર્ષ પરમારે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.